ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય વાર્તાકાર અને નવલકથાકાર એવા કુંદનિકાબેન કાપડિયા આજે રાત્રે તારીખ 29/4/2020ના રોજ 93 વર્ષની વયે 7 પગલાં આકાશ તરફ માંડી પરોઢ થતાં પહેલાં અંતિમ પ્રહરે પરમ સમીપે પહોંચી ગયા છે. કુંદનિકા કાપડિયાનો જન્મ 11 જાન્યુઆરી 1927ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે થયો હતો. તેમના પિતાનું નામ નરોત્તમદાસ અને માતાનું નામ રંભાબેન હતું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોધરા ખાતે લીધું. 1948માં રાજકારણ અને ઇતિહાસ વિષય સાથે BA ભાવનગરની શામળદાસ કોલેજમાંથી પૂર્ણ કર્યું, તો મુંબઈની સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી એન્ટાયર પોલિટિક્સ સાથે MAની પદવી મેળવી. તેમણે ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ મકરંદ દવે સાથે લગ્ન કરી વલસાડની બાજુમાં વાંકલ ખાતે નંદીગ્રામ આશ્રમની સ્થાપના કરી અને જીવન પર્યંત ત્યાં જ રહ્યા. કુંદનિકા કાપડિયા ગુજરાતી સાહિત્યના લબ્ધ પ્રતિષ્ઠિત અને સફળ વાર્તાકાર અને નવલકથાકાર છે. તેમણે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે વાર્તાઓ, નવલકથાઓ, નિબંધો, પ્રાર્થનાઓ અને અનુવાદો વગેરે આપ્યા છે. તેઓ ધૂમકેતુ, શરદબાબુ, ટાગોર, શેક્સપિયર અને ઇબ્સનમાંથી પોતાને સર્જન કાર્યની પ્રેરણા મળી હોય તેવું જણાવે છે. કુંદનિકા કાપડિયાની પ્રથમ કૃતિ પ્રેમના આંસુ નામની ટૂંકી વાર્તા છે અને આ જ શીર્ષકથી તેમણે પછીથી 1954માં પ્રેમના આંસુ નામનો પ્રથમ વાર્તા સંગ્રહ આપ્યો છે. આ ઉપરાંત તેમણે 1968માં વધુ ને વધુ સુંદર, 1978માં કાગળની હોડી અને 1983માં જવા દઈશું તમને અને મનુષ્ય થવું નામે વાર્તા સંગ્રહો આપ્યા છે. તેમની નવલકથાઓમાં 1968માં પરોઢ થતાં પહેલાં, 1972માં અગનપીપાસા અને 1984માં 7 પગલાં આકાશમાંનો સમાવેશ થાય છે. 7 પગલાં આકાશમાં એમની આધુનિક નારીના અસ્તિત્વને અને અસ્મિતાને ઉજાગર કરતી ઉત્તમ નવલકથા છે. આ નવલકથાના કેટલીય ભાષાઓમાં અનુવાદો પણ થયા છે, જેમ કે હિન્દીમાં દીવારો કે પાર આકાશ, મરાઠીમાં 7 પાઉલે આકાશી અને અંગ્રેજીમાં 7 સ્ટેપ્સ ઇન ધ સ્કાય નામે અનુવાદો થયા છે. આ કથા પરથી હિન્દી ધારાવાહિક ઉમ્મીદ નઈ સુબહ કી બનીને દૂરદર્શન પર પ્રકાશિત થઈ હતી, તો એ જ કથા પરથી ગુજરાતી ટીવી શ્રેણી પણ પ્રસારિત થઈ ચૂકી છે. તેમણે 1962માં શ્રીમતી લોરા વાઇલ્ડર લેખિકાની નવલકથા વસંત આવશે નામે અનુવાદ, 1963માં મેરી એલન ચેઝના બાળપણના અનુભવોનો દિલભર મૈત્રી નામે અનુવાદ, 1977માં બંગાળી લેખિકા રાણી ચંદના પ્રવાસ વર્ણનોનો પૂર્ણકુંભ નામે અનુવાદ તેમજ પુરુષાર્થને પગલે, જીવન એક ખેલ અને હિમાલયના સિદ્ધ યોગીઓ જેવા અનુવાદો આપ્યા છે. આ ઉપરાંત એમના અન્ય પકીર્ણ લખાણોમાં 1955માં દ્વાર અને દિવાલ અને ચંદ્ર, તારા, વૃક્ષ, વાદળ નામે નિબંધ સંગ્રહ તેમજ 1982માં પ્રાર્થના સંકલનનું પુસ્તક પરમ સમીપે પણ પ્રગટ થયા છે. કુંદનિકાબેને 1955થી 1957 સુધી યાત્રિકના અને 1962થી 1980 સુધી નવનીતના સંપાદક તરીકે સેવાઓ આપી છે. 1985માં એમને દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. તેમણે પોતાના ચિંતનાત્મક લખાણો ઈશા કુંદનિકાના નામથી પ્રકાશિત કર્યા છે. એમણે જે પરમ સમીપે નામનું પુસ્તક લખ્યું છે એની અંદર એક પ્રાર્થના લખી છે. એની 2 પંક્તિઓ કહીને હું મારી વાત પૂરી કરીશ. ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે, શ્રદ્ધા ડગુમગુ થઈ જાય, નિરાશાની ગર્તામાં મન ડૂબી જાય ત્યારે ધૈર્ય અને શાંતિથી તારી કૃપાની પ્રતીક્ષા કેમ કરવી તે મને શીખવ. અસ્તુ.